અને હવે સીધા આપને સુરત લઈ જવા છે, જ્યાં વરસાદી પાણીના નિકાલ સફાઈ માટેની કામગીરી તેજ કરવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં મીટિંગ કરીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। વડોદરાથી 500 સફાઈ કર્મચારીઓને સુરત બોલાવવામાં આવ્યા। વડોદરા, ઉકાઈ અને નડિયાદથી ડી વોટરિંગ પંપ મંગાવવામાં આવ્યા છે। પાણીના ઝડપી નિકાલ માટે ભારે મશીનરી પણ મંગાવવામાં આવી। બહારથી કુલ 29 જેટલા ડી વોટરિંગ પંપો ઉપલબ્ધ કરાવાયા છે। અગાઉ શહેરમાં માત્ર 35 જેટલા જેસીબી કાર્યરત હતા। અગાઉ 45 ટ્રેક્ટર અને ટ્રેલર કામગીરીમાં જોતરાયા હતા। હવે બહારથી પણ વધારાના 126 જેટલા જેસીબી મંગાવવામાં આવ્યા છે। શહેરમાં વધારાના 195 ટ્રેક્ટર અને ટ્રેલર આવ્યા છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ચેતન, એક મોટું સંકટ અત્યારે સુરત પર છે, ફરીથી સુરતને બેઠું કરવાનું છે। પૂરની પરિસ્થિતિ વચ્ચે કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે? ખાસ કરીને આપની સાથે શાલિની અગ્રવાલ પણ ઉપસ્થિત છે, તેમનું પૂરું આયોજન કઈ રીતનું રહેશે હવે? જી બિલકુલ થી સુરતમાં જે રીતે ખાડીપુરની પરિસ્થિતિ હતી, ત્યારબાદ સુરત શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તાબડતોડ સુરત બોલાવી દેવામાં આવ્યા હતા અને ખાડીપુરના પાણી કઈ રીતે ઓસરી શકાય તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું। હાલ આપની સાથે શાલિની અગ્રવાલ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી મેડમ, હજી પણ ક્યાં ક્યાં પાણી છે, શું કયા પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે? અત્યારે સમગ્ર સુરત શહેરમાં પૂરઝુંબેશ સ્વરૂપમાં જો ડી વોટરિંગની કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને એમના સાથે સાથે હવે સાફ સફાઈની કામગીરી અને હેલ્થની કામગીરી ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી દ્વારા સતત આ બાબતમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ સુરતની મુલાકાત પણ લીધી છે, મીટિંગ્સ પણ કરી છે। જરૂરી તમામ પ્રકારની સાધન સામગ્રી રાજ્ય સ્તરેથી પૂરી પાડવામાં આવી રહી છે। ઇરિગેશન વિભાગ તરફથી વડોદરા, નડિયાદ, ઉકાઈ આ તમામમાંથી મોટા મોટા હોર્સ પાવર્સના ડી વોટરિંગ પમ્પ્સ સુરત શહેરમાં મોકલવામાં આવ્યા છે અને એમના કારણે ઘણા બધા વિસ્તારોમાં ડી વોટરિંગ પમ્પ્સ મારફતે પાણી નિકાલની કામગીરી કરવામાં આવેલ છે। એમના સિવાય અત્યારે સાફ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે। આમાં સુરત શહેરના તો તમામ સફાઈ કર્મચારીઓ, બેલદાર અને મશીનરી મોબિલાઇઝ કરવામાં આવી છે, પણ સાથે સાથે સરકારશ્રી તરફથી વડોદરાથી પણ જો સફાઈ કામદાર છે અને એમની ટીમ્સ છે એ મોકલવામાં આવી રહ્યા છે। સાથે સાથ ચૂંકि અત્યારે લોકોનું જો ઘરનું સામાન છે, દુકાનનું સામાન છે, એ પણ સતત એમના નિકાલ માટે પણ કોર્પોરેશન તરફથી મશીનરીનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં પણ સરકારશ્રી તરફથી જુદા જુદા વિભાગો જેવા કે આરએમબી વિભાગ, મેટ્રો વિભાગ તરફથી, ઇન્ડસ્ટ્રીઝ તરફથી અને રોડ્સ, ઇરિગેશન આ તમામ વિભાગો તરફથી જેસીબીઝ, ટ્રેક્ટર્સ, ટ્રક્સ વિથ ટ્રેલર્સ આ તમામ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, જે ઝોનને ફાળવામાં આવ્યા છે। સાથે સાથ હવે હેલ્થનું પણ સર્વેલન્સ ચાલુ કરવામાં આવ્યું છે। આમાં કોર્પોરેશનની તમામ હેલ્થની ટીમ કામ કરી રહી છે, પણ સાથે સાથ સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની પણ હેલ્થની ટીમ્સ કાર્યરત છે। અરાઉન્ડ 257 જેટલી હેલ્થની ટીમ્સ અત્યારે કામ કરી રહી છે અને ઘરે ઘરે જઈને તાવ, બુખાર, ઝાડા ઉલટી અથવા એવા કોઈ પણ પ્રકારના કેસીસ હોય તો સારવાર કરવાના સાથે સાથે કોઈ પેટર્ન ઉપર પણ મોનિટરિંગ અને વોચ રાખી રહી છે। શેલ્ટર હોમ્સમાં પણ તમામ પ્રકારની જો સુવિધાઓ છે, વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી છે। તો આપે જે રીતે જોયું તે રીતે બરોડાથી 500થી વધુ જે સફાઈ કર્મચારી છે તેમને સુરત બોલાવી દેવામાં આવી છે। આ ઉપરાંત 257 જેટલી જે આરોગ્ય વિભાગની અલગ અલગ જે ટીમ છે તે અલગ અલગ જે પૂરગ્રસ્ત જે વિસ્તાર છે તેમાં ડિપ્લોય કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર।